સ્માર્ટ રીતે આપણી કંપની થ્રુ જીએસટી ઓછો કઈ રીતે ભરવો, ચાલો એક સારા એક્ઝામ્પલથી જાણીએ. એક્ઝામ્પલ તરીકે મારી નિર્મિત કોર્પોરેશન એક પીસી મેન્યુફેક્ચરિંગ બિઝનેસ કરે છે. મોટાભાગના મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ કન્વર્ઝેશન કરવામાં આવે છે. ત્યારે ધારો કે મેં તે કંપની પાસેથી 1 લાખ રૂપિયાનું રો મટીરિયલ ખરીદ્યું અને તે સમયે 18% જીએસટી સાથે 1,18,000નું પેમેન્ટ કર્યું. ત્યારબાદ મારી કંપની નિર્મિત કોર્પોરેશને તે પીસી બનાવી કોઈ કસ્ટમરને 2 લાખ રૂપિયામાં વેચ્યું અને 18% જીએસટી સાથે કસ્ટમરને 2,36,000માં પડ્યું. અને આ 36,000 મારો પૂરેપૂરો પ્રોફિટ નથી. પણ જ્યારે મહિનાના એન્ડમાં સરકાર જીએસટી માંગવા આવે છે ત્યારે આપણને એક ફાયદો થાય છે. જ્યારે મેં 1 લાખનું રો મટીરિયલ ખરીદ્યું ત્યારે તે કંપનીને 18% જીએસટી સાથે 1,18,000 આપ્યા હતા. જ્યારે મેં પીસી બનાવી કોઈ કસ્ટમરને 2 લાખમાં વેચ્યું ત્યારે તે કસ્ટમર પાસેથી 36,000નું જીએસટી લીધું હતું. મહિનાના એન્ડમાં સરકારને 36,000 જીએસટી નથી આપવાનો, આપણે કસ્ટમરનો જીએસટી અને રો મટીરિયલનો જીએસટી બંનેને માઇનસ કરીને પછી આપવાનો છે. એટલે કે સરકારને 18,000 આપવાના થશે કારણ કે રો મટીરિયલનો જીએસટી આપણે પહેલા ભરેલો છે.